चलो बेवड़ा फलन ની અંદર આખી ક્રિયા કઈ રીતે થઈ? પહેલા પરાગનલિકા જોડાઈ, પછી તરત જ બે સહાયક કોષોનું વિઘટન થયું, એટલે પરાગનલિકાએ બંને નરજન્યુઓ ભ્રૂણપોટમાં મુક્ત કરી દીધા. પછી એક નરજન્યુનું અંડકોષ સાથે ફલન થયું અને બન્યું દ્વિકીય ફલિતાન. ક્યાં? બીજા અંડછિદ્ર તરફ, અંડછિદ્રની ઉપર. જગ્યા બરોબર છે. તો ભ્રૂણપોટની નીચે, પછી બે અંડકાવરણ સ્ટાર્ટ થાય ત્યાં સાઈડમાં વચ્ચે જગ્યાઓ ઘણી નીકળે. આમ નહીં, નીચે અંડક. રોડની બાજુમાં તો lots of એટલે ફલિતાનનું નિર્માણ થાય, એમાંથી ભવિષ્યમાં ભ્રૂણ બનશે અને વચ્ચે શું થશે? બીજો નરજન્યુ અને દ્વિતીય કોષ કેન્દ્ર, અને એને કહેવાય ત્રિકીય જોડાણ. બરાબર? ત્રિકીય જોડાણ, ટ્રિપલ ફ્યુઝન. બરાબર? અને એ ત્રણે ત્રણ કોષો જોડાઈને બનાવશે પેન અથવા PEMC. તો પેનનું પૂરું નામ પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, અને PEMC નું પૂરું નામ પ્રાથમિક ભ્રૂણકોષ માતૃકોષ, અને ઓલું પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. ક્લિયર? અને ભવિષ્યમાં એમાંથી ભ્રૂણકોષનું નિર્માણ થશે, અને આવું જ બીટરીની લાક્ષણિકતા. બરાબર? તો ચલો હવે આપણે થોડું વચ્ચેથી તો સ્કીપ કરી નાખ્યું હતું ઘણા ટોપિક. લગભગ મારા ખ્યાલથી 27માં પેજ ઉપર છે ને બેવડું ભણેલું. ના ના, 34માં પરાગનયનથી આપણે બાકી હતું બેવડું ફલન આપણે ભણ્યા. હવે આપણે જે વચ્ચેનો બાકી છે બધું કમ્પ્લીટ કરીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પરાગનયન એટલે શું? તેના પ્રકારો સમજાવો. અચ્છા, હવે મારે હું છે ને અહીંયા એક આપણે આ ટોપિક પછી આગળ વધીએ. અહીંયા હું અમુક કોષના નામ લખું છું. કયા કોષ એકકીય, દ્વિકીય, ત્રિકીય, ચતુર્કીય છે, બરાબર? એ તમારે વિચારવાનું છે. હું આખું એક લિસ્ટ બનાવું છું, પછી તમે મને એમાં કહેજો
આવ્યા કઈ? આપણી પાસે ઓપ્શન 4 છે, n, 2n, 3n અને 4n. ચલો બોલતા જાઓ. શેમાં શું લખું? MMC અથવા PMC? પણ અહીંયા સમજવાનો છે MMC એટલે માઇક્રોસ્પોરો, બરાબર? કારણ કે PMC સાથે છે એટલે E2n. પરાગ ચતુષ્ક 4n, પરાગરજ n, બરાબર? પછી MMC મેગાસ્પોરો મધર સેલ 2n, મેગાસ્પોર n, પ્રતિધ્રુવીય કોષ n, પણ ધ્યાન રાખજો પ્રતિધ્રુવીય કોષો 3n, પ્રતિધ્રુવીય કોષો તો 3n, કારણ કે 3 ધ્યાનમાં લેવાના, બરાબર? સહાયક કોષ તો n, તો કોષો 2n, પડે ખબર? પછી અંડકોષ n, દ્વિતીય કોષ કેન્દ્ર 2n, પ્રદેહ 2n, અંડકાવરણ પણ 2n, બરોબર? હવે પેન અથવા PEMC 3n, અંડ પ્રસાધન 3n, કારણ કે એક અંડકોષ અને બે સહાયક કોષ ભેગા થાય, અંડ પ્રસાધન 3n, મૂળ 2n, મૂળ, પ્રકાંડ, પર્ણ, અંડક, બરાબર? બીજાશય, પરાગાશય, બીજ, ફળ, બીજાવરણ, ફલાવરણ બધા 2n જ હોય. અચ્છા, હવે આને આપણે પહેલા ચેપ્ટરમાં બીજાણુ માતૃકોષ અને જનનકોષ વાળું જે કોષ્ટક છે એની સાથે સરખાવવાનું થાય. હવે ત્યાં તો આપણને શું કીધું કે બીજાણુ માતૃકોષ એમાં આટલા રંગસૂત્ર છે, તો જન્યુની અંદર હંમેશા અર્ધીકરણ થાય, એમ કે, બરોબર? તો આની અંદરથી તમને કંઈ પણ પૂછી શકે, પણ ખાસ ધ્યાન એ રાખજો, જો 11th નું તમને ખ્યાલ હોવો જરૂરી છે. કેવો? લીલ, ફૂગ, દ્વિઅંકી, આ બધી એમાં વનસ્પતિ દેહ એકકીય હોય n, બરોબર? લીલ, ફૂગ, લાઇકેન અને દ્વિઅંકી આ બધાની અંદર મુખ્ય વનસ્પતિ દેહ n હોય. ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એમાં વનસ્પતિ દેહ 2n હોય. અને પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ કે એકકીય કોષ હોય સમભાજનથી એકકીય જન્યુઓ બનાવે. એટલે ધારો કે તમને જો આંકડા તો ગમે એટલા બદલી નાખે, તમને કીધું હતું 4 ઉપરથી 4, ચોખામાં 24, બરોબર? આ ધારો કે ચોખામાં 24, તો એના જનન કોષમાં કેટલા છે? રંગસૂત્ર 12. હવે ચોખાની બદલે લીલ કરી નાખી તો એના જન્યુની અંદર 24 હશે. ત્યાં સંભાજન થાય, ત્યાં સંભાજન થાય. ફલિતાંડ બને ને ત્યારે 24 + 24 એટલે 48 થાય, પછી અર્ધીકરણ થાય. એટલે તમે એ પણ એમાં ભણી ગયા કે એકવિધ જીવન ચક્ર 11મા ધોરણમાં આપણે આવતું કે સજીવ એકકીય હોય કે દ્વિકીય, આ બેઠું વાક્ય છે. સજીવ એકકીય હોય કે દ્વિકીય, પણ એના જન્યુઓ હંમેશા એકકીય જ હોય અને એના ફલિતાંડ હંમેશા દ્વિકીય જ હોય. આ ફેક્ટ. હા, પછી ફલિતાંડમાંથી જો સજીવ એકકીય હશે તો ફલિતાંડનું અર્ધીકરણ થશે, અને જો સજીવ દ્વિકીય હશે તો ફલિતાંડમાં સંભાજન થશે.
કેમ કે આપણે માનવની અંદર 23 રંગસૂત્ર ધરાવતો અંડકોષ, શુક્રકોષ, ફલિતાંડની રચના કરે છે, તો પછી એની અંદર સંપાદનની ઘટના થાય છે, પછી અધિકરણ નથી થતું. પણ જનનકોષો, શુક્રકોષ, અંડકોષના નિર્માણની વખતે પહેલા અધિકરણ થઈ ગયું હોય છે. એટલે લોજિકલ વાત એવી છે કે જો જનનકોષ બનતી વખતે અધિકરણ થાય તો પછી ફલિતાંડનું સંપાદન થાય. અને જો જનનકોષોના નિર્માણ ટાઈમે સંપાદન થાય તો ફલિતાંડની અંદર પછી અધિકરણ થવું જરૂરી છે. કારણ કે ફલિતાંડ હંમેશા 2n જ હોય. અને ફલિતાંડ શબ્દ બોલી એટલે અહીંયા લિંગી પ્રજનનનો ઉલ્લેખ કરવો કઈ જરૂરી નથી. ફલિતાંડનું નિર્માણ એટલે લિંગી પ્રજનન થઈ ગયું. બરાબર? એટલે ધારો કે તમને એમ કે ચોખાની અંદર 24 રંગસૂત્ર છે, બરોબર? તો ચોખાના અંડ પ્રસાધનની અંદર હવે ચોખા એક દળ, તો એક દળી એટલે આવૃત બીજારીનો એક ભાગ. કારણ કે આપણે આમ જોવા જઈએ તો પુષ્પધારી વનસ્પતિઓ બે છે, એક અનાવૃત અને એક આવૃત. અને આવૃતના બે ભાગ પડે, એક દળી અને દ્વિદળી. એટલે ચોખા પોતે એક દળી જ છે. તો એના અંડ પ્રસાધનની અંદર રંગસૂત્રની સંખ્યા થઈ જાય 36. તો ત્યાં આપણે 2n બરાબર 24 લેવાનું થાય. અને અંડ પ્રસાધનમાં કે પેનમાં 3n લેવાનું થાય. બધું સરખું. હવે અહીંયા અંડ પ્રસાધન કે પેન કે PEMC કે ભ્રૂણ કોષ શબ્દ વાપરો હોય કે પ્રતિધ્રુવીય કોષ શબ્દ વાપરો હોય, આ બધામાં આપણે 3n કરવાનું છે. બરોબર? પછી એની અંદર એમ તમને પૂછે કે ચોખામાં 24 રંગસૂત્ર છે, તો એના અંડકાવરણની અંદર કેટલા રંગસૂત્ર છે? તો એ 24 ના 24 જ છે. તો આપણે ત્યાં 2n બરાબર 24 લેવાના. આપણે અહીંયા હા પછી ઘણી વખત જો આમાં આંકડા બદલી નાખે. તમને ટેક્સ્ટ બુકમાં એમ કીધું હોય કે ચોખામાં 24, સફરજનમાં 34. બરાબર? ઓફિયોગ્લોસસ 1260. આમ ફિક્સ આંકડા. પણ તમને એમ કે જો આ વનસ્પતિમાં કે આ સજીવમાં આટલા રંગસૂત્ર હોય તો જે રંગસૂત્ર કીધા છે ને એને 2n લેવા. ધારો કે પ્રશ્ન ફેરવી નાખે. માનવની અંદર 46 રંગસૂત્રની બદલે હારે છે ને 16 ઉમેરી. સમજે? આપણે પણ આપણને છે ને પ્રશ્ન આવો ને એનો ઉમળકો યસ માનવની અંદર 46 પણ આગળ જોઈએ માટે જોડ લગાય. નીચે આપ્યું પાછું હો, નીચે 23 એ કોઈ 46 એ કોઈ 92 આપ્યું. એટલે આપણે તો મોસ્ટલી શું 23 જવાબ શું આવે? શુક્રકોષ અંડકોષની વાત કરીએ તો 46 જ આવે ને. અને એક વખત આપણે ભૂલથી ટીક થઈ જાય પછી તો ડબલ ટીક ની તો સ્કીમ તમને ખબર જ છે. ડબલ ટીક કરો, વધારે માર્ક્સ ગુમાવો. હા, કોમ્પ્યુટરાઇઝ એમસીક્યુ ચેક થાય છે. ડબલ ની અંદર એમની ઓથોરિટી છે કે ગમે તેટલા માર્ક્સ કટ કરી શકે. અમુક એ તો OMR માં કાણા પાડી અમુક ને કાળા ટપકા કરતા નથી આવડતા. પેલા શીખો નો આવડતું હોય. સરસ મજાનું ડી એની ઉપર વર્તુળ દોરીને આપ્યું હોય તોય લીટો બહાર જાય. હા, તોય લીટો તો બહાર જાય, કારણ કે લીટો બહાર કરવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર. પછી અડાડી દે સિંહને. અને OMR જો કોમ્પ્યુટરાઇઝ રીતે ચેક થાય છે. અમુક જણા
ખોટો આન્સર ટીક કરે એટલે ડબલ તો ટીક કરવાનો થાય હે ને? ખોટો આન્સર ટીક થઈ ગયો હોય, સાચો આન્સર ટીક કરો એટલે કાયદેસર તો ડબલ થાય ને. એટલે ખોટા આન્સરમાં કાનો પાડી દીધી એટલે દેખાય એક જ સાચો ટીક કર્યો હોય. ઈ કોમ્પ્યુટર ની અંદર દેખાડે અને એમાં એમની ઓથોરિટી જે તે પ્રકારની ખરી અને એ જે નિયમ એપ્લાય કરે. કારણ કે આપણે વાંકમાં હોય એટલે પછી આપણે જે કઈ પનિશમેન્ટ કરે એ આપણે સ્વીકારવી પડે. અને સિમ્પલ સોબર જ ક્વેશ્ચન હોય. આવડા મોટા ત્યાં પેપરમાં કાણા પાડે. બીજું અમુક જણા આ તો કાણા પાડવાની અમુક વખતે વ્હાઇટનર એટલે દેખાય. ઓલામાં ઓપ્શન જોયો, આમાં ઓપ્શન ઓલામાં એબીસી કે ડી હોય. ક્લાસમાં ફરતો હોય, ઘૂમતો હોય, પવનની ગતિ સાથે સમપ્રમાણમાં. ના, હું તો નીટના પેપર મારે જે ઇંગ્લિશ મીડિયમના આવે છે એ કરવા માટે ત્યારે હું ખાસ પબે જેને ટીક કર્યા હોય ને એના ઓલરેડી તો -5 તો થાય જ, બીજા -5. યસ, બાય વન ગેટ વન ફ્રી થાય ને. કોન્શિયસ કે સવાલ જ નથી. ડબલ ટીક થાય એટલે ડબલ માઇનસ કરવા ના આવે તો લખી દેવો. ઓથોરિટી એમની છે, મને ખબર નથી. એવો પ્રશ્ન જ નીટના પેપરમાં એવું સ્કૂલના પેપરમાં નાના મોટા ક્વેશ્ચન દેતા હોય. દેવાનો છે નીટનું પેપર? ના દેવાનો, કારણ કે તરત આ આવે બહાર લઈ થોડો ઉપકાર કરે ચાલો બીજું વાત આગળ થોડું જોઈએ. તમને એ ખબર છે કે 11મા પ્રશ્ન પૂછવા એક મોટો ગુનો છે? તો પૂછી દઉં. અનાવૃત બીજધારીનો ભ્રૂણકોષ એકકીય હોય, ખબર છે? અનાવૃત આવૃત હતા. અનાવૃત બીજધારીઓમાં ભ્રૂણકોષ N હોય છે અને તેમાં ભ્રૂણકોષ ફલન પહેલા બને એને પૂર્વ ફલન ભ્રૂણકોષ કહેવાય. અનાવૃત બીજધારીની અંદર ભ્રૂણકોષ એકકીય હોય. અચ્છા, તો હવે તમારે એ વિચારવાનું અનાવૃત બીજધારીમાં કઈ આવે? વનસ્પતિઓના ઉદાહરણ સાયકસ, પાઇનસ, થ્રુજા, વિદ્યાની વનસ્પતિ, ઓરોકેડિયા, નાતાલ વૃક્ષ, the giant redwood tree, yes, Sequoia sempervirens, બરાબર, વોલ્ફિયા ગ્લોબોસા, નાનામાં નાની અનાવૃત બીજધારી.
ઘણી તો એવું લાગતું છે કે આ કયો લેક્ચર ચાલે છે ને. હા કાંઈ ઉંમર થાય ને ઓનલાઈન નો પ્રશ્ન ઓફલાઈન માં બહુ થયો છે. આવૃત વિદ્યાર્થીમાં ભ્રૂણ કોષ 3n હોય છે અને તે ફલન પછી બને એટલે એને પશ્ચ ફલન ભ્રૂણ કોષ કહેવાય. ચલો આ બે વચ્ચે ખાસ ધ્યાન રાખજો. નાનકડો એવો પ્રશ્ન જોઈએ. પરાગનયન એટલે શું, એના પ્રકારો સમજાવો. કહું છું બે માં. ના અંદર કટિંગ છે, અંદર કટ છે, અમુક ન જ લખવાનું. અચ્છા, પરાગનયન ની વ્યાખ્યા શું આપશું? જ્યારે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય તેને પરાગનયન કહેવાય. બરાબર. હવે અહીંયા સ્થાપિત થતી પરાગરજ એ જ પુષ્પની હશે કાં તો બે જુદા જુદા પુષ્પની હશે પણ જે એક જ વનસ્પતિની હોય, કાં તો બે, ખબર પડે છે ને, કાં તો બે જુદી જુદી પુષ્પની વચ્ચે પરાગનયન થતું હોય જે જુદી જુદી વનસ્પતિઓ હોય. ફરીથી બોલું છું. પરાગરજ પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા, તો આ ઘટના કાં તો એક જ પુષ્પમાં થાય, કાં તો બે જુદા જુદા પણ એક જ વનસ્પતિના પુષ્પ વચ્ચે થાય. પડે જ ખબર? કાં તો બે જુદી જુદી વનસ્પતિના બે જુદા જુદા પુષ્પ વચ્ચે થાય. હવે સિમ્પલ બીજી રીતે સમજીએ તો જો એક જ પુષ્પની અંદર પરાગનયન થાય એનો મતલબ કે પુષ્પ પોતે દ્વિલિંગી પરિસ્થિતિમાં છે અથવા ઉભયલિંગી. ઉભયલિંગી વચ્ચે બે રો. હા, એક વખત મેં કીધું ને કે ઉભયલિંગીનો મતલબ શું, કે પાણી ને જમીન બેયમાં પ્રજનન કરે. તો ઉભયલિંગી એટલે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર બંને એક જ પ્રાણીમાં હોય અથવા એક જ સજીવમાં હોય તો દ્વિલિંગી પુષ્પ. અને હવે શબ્દ સાંભળજો. બીજું મેં શું કીધું હતું? બે જુદા જુદા પુષ્પ પણ એક જ વનસ્પતિ. તો સાંભળજો, વનસ્પતિ દ્વિલિંગી છે પણ પુષ્પો એકલિંગી છે. હા, એટલે એવું ન તમે સમજતા કે વનસ્પતિ દ્વિલિંગી હોય એટલે કે એની ઉપર દ્વિલિંગી પુષ્પ જ આવે. આ જો ગાફલતમાં હોય તો કાઢી નાખજો. હા, આવે તે એવું નથી કહેતો. જેમ કે તમે ધતુરાનો છોડ લ્યો તો ધતુરાની અંદર ધતુરાનું ફૂલ જે છે એ પોતે દ્વિલિંગી છે અને વનસ્પતિ એ દ્વિલિંગી છે. જો એક જ વનસ્પતિ ઉપર દ્વિલિંગી પુષ્પ ખીલતા હોય તો વનસ્પતિને દ્વિલિંગી કહેવાય અને પુષ્પને પણ દ્વિલિંગી જ કહેવાય. પડે ખબર? પણ જો એક જ વનસ્પતિ ઉપર જુદી જુદી જગ્યાએ, અમુક જગ્યાએ નર પુષ્પ હોય અને અમુક જગ્યાએ માદા પુષ્પ હોય તો વનસ્પતિને દ્વિલિંગી કહેવાય પણ પુષ્પને એકલિંગી કહેવાય. બરાબર? અને
બે જુદી જુદી વનસ્પતિના બે જુદા જુદા પુષ્પ વચ્ચે, તો ત્યાં વનસ્પતિ મોસ્ટલી એકલિંગી હશે. અને અહીંયા તો હવે આપણે પરાગનયનના બે પ્રકાર પાડીએ. કયા કયા? પરાગનયન એના બે પ્રકાર, સ્વપરાગનયન અને પરપરાગનયન. તો મેં જે તમને વાક્ય કીધું ને, પહેલું વાક્ય કયું? એક જ પુષ્પમાં અથવા બે જુદા જુદા પુષ્પ વચ્ચે પણ એક જ વનસ્પતિમાં, એ વાત અહીંયા આવશે. સ્વપરાગનયન. તો સ્વપરાગનયનના ફરીથી પાછા બે પ્રકાર પડશે, બરાબર? સ્વફલન અને ગેઇટોનોગેમી. આને કહેવાય ઓટોગેમી. પરાગનયન એટલે પોલિનેશન. પરાગનયન એટલે પોલિનેશન. તો પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થવાની ક્રિયા. તો પોલિનેશન ના બે પ્રકાર, સેલ્ફ પોલિનેશન અને ક્રોસ પોલિનેશન. એટલે કે સ્વપરાગનયન અને પરપરાગનયન. તો આ બધા શબ્દ યાદ રાખજો, ઘણા બધા ગેમી આવશે અહીંયા. સ્વફલન એને કહેવાય ઓટોગેમી, ગેઇટોનોગેમી. અને પરપરાગનયન છે એને કહેવાય એલોગેમી અથવા ઝેનોગેમી. બરાબર? તો અહીંયા આપણે શું વર્ણન લખી શકશું? સ્વફલન હંમેશા દ્વિલિંગી પુષ્પમાં જ થાય. ખ્યાલ આવે છે? સ્વફલન હંમેશા દ્વિલિંગી પુષ્પમાં જ થાય. તો ગેઇટોનોગેમી બે જુદા જુદા પુષ્પો વચ્ચે પણ શું લખવું? જે એક જ વનસ્પતિના હોય એની વચ્ચે થાય. અને પરપરાગનયન એલોગેમી અથવા ઝેનોગેમીમાં શું લખવું? બે જુદી જુદી વનસ્પતિઓના બે જુદા જુદા પુષ્પો વચ્ચે થાય. અહીંયા સ્ટોપ કરી બાકીનો નેક્સ્ટ લેક્ચરમાં જોશું. લખી તમે લખતા જાઓ. પેલા આ લખજો, પછી પરાગનયન. બરાબર? અહીંયા રીતો કરી દઉં. અહીંયા હું એક વાક્ય ઉમેરું છું, એ હું તમને કાલે સમજાવીશ. બરાબર? એટલે ટોપિક પતી ગયો.
Thank you.